ઈ તો અમારે હમણાં થોડો પ્રોબ્લેમ આવી જાય. Hello everyone, welcome to the Medical Dental Academy. Here today we are discussing current affairs of April month and important days of April. So our first day is World Autism Awareness Day. વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે શેના માટે સેલિબ્રેટ કરવામાં આવે છે? તો ઓટિઝમને સરળ ભાષામાં સમજીએ તો ઓટિઝમ એક મેન્ટલ ડિસઓર્ડર છે, એક માનસિક રોગ છે જે મોસ્ટ ઓફ બાળકોમાં જોવા મળતો હોય છે. હવે આ ડે સેલિબ્રેટ કરવાનો હેતુ શું છે, એનો ગોલ શું છે? તો એટલા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે કે આ ડિસઓર્ડર વિશે લોકોને જાગૃત કરી શકાય, જેનાથી પીડિત વ્યક્તિ જે બાળક છે એનું જીવન સ્તર સુધારી શકાય, લોકો એને અસેપ્ટ કરતા થાય અને સમાજ તેને સ્વીકારે. એટલા માટે થઈને આ ઓટિઝમ અવેરનેસ ડે સેલિબ્રેટ કરવામાં આવતો હોય છે. હવે 2020માં એક રિપોર્ટ હતો ઇન્ડિયન જર્નલ ઓફ પીડિયાટ્રિશિયન. આ રિપોર્ટ મુજબ 68માંથી દર એક બાળક છે એ ઓટિઝમથી પીડિત હોય છે. અને ઓટિઝમના બાળકને વસ્તુઓ સમજવામાં તકલીફ પડતી હોય છે, એને શબ્દો સમજાતા નથી, આપણે જે બોલીએ છીએ એ વ્યવસ્થિત નથી સમજી શકતું, એનો આઈ કોન્ટેક્ટ પ્રોપર હોતો નથી, વાત કરવામાં અસમર્થ હોય છે. સો આ બધું છે એ ઓટિઝમના બાળકનું લક્ષણો છે. તો આ બધા લક્ષણોથી સમાજ ને ખબર પડે કે આ બાળકને આપણે કેવી રીતે ટ્રીટ કરવું જોઈએ. એટલા માટે ઓટિઝમ અવેરનેસ ડે સેલિબ્રેટ થાય છે અને આની થીમ છે એમ્પાવરિંગ ઓટિસ્ટિક વોઇસીસ. So you can read more about this. And our next day is International Day for Mine Awareness. It is observed on April 4th. હવે લેન્ડ માઇન્સ વિશે બધાને ખબર હશે કે આપણને જે ખનિજો મળે છે, અનેક ઘણી બધી કિંમતી ચીજ વસ્તુઓ મળે છે માઇનિંગ કરીને. તો એના જે મજદૂરો છે એને એના રાઇટ્સ માટે, એ લોકોના હેલ્થ ઇશ્યુઝ એ લોકોને ન આવે એટલા માટે માઇન અવેરનેસ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને માઇનિંગ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી ઇન્ટરનેશનલ ડે ફોર માઇન અવેરનેસ ઓન એપ્રિલ 4th સેલિબ્રેટ થતો હોય છે. આ 2006માં ફર્સ્ટ ટાઈમ 8 દિવસની ઉજવણી કરવામાં આવેલી અને આની થીમ હતી 2024ની થીમ હતી પ્રોટેક્ટિંગ લાઇવ્સ એન્ડ બિલ્ડિંગ પીસ. So this is enough for Mine Awareness Day. Now our next day is National Maritime Day. National Maritime Day every year is celebrated on 5th of April. નેશનલ મેરીટાઈમ ડે છે એ ફર્સ્ટ ટાઈમ 1964માં સેલિબ્રેટ કરવામાં આવેલો અને 2024માં માંડવી જે પોર્ટ છે ગુજરાતમાં આપણે ત્યાં સેલિબ્રેટ કરવામાં આવેલો નેશનલ મેરીટાઈમ ડે. મેરીટાઈમ ડે શું કામ ઉજવવો જોઈએ? તો ભારતનું જે દરિયાઈ ક્ષેત્ર છે એ ખૂબ વિશાળ છે. તો એ દરિયાઈ ક્ષેત્રમાં યોગદાન આપનારા લોકોને સન્માન આપવા માટે, એમનું માન આપવા માટે અને દરિયાઈ વેપાર એટલે સી ટ્રેડ વધારવા માટે નેશનલ મેરીટાઈમ ડે સેલિબ્રેટ થતો હોય છે. હવે આ મેરીટાઈમ ડે છે એ દિવસે વરુણ એવોર્ડ પણ અપાતો હોય છે અને થીમ છે આની નેવિગેટિંગ ધ ફ્યુચર, સેફટી ફર્સ્ટ. So let's move to the another day, World Health Day. It is observed on April 7th. અને વર્લ્ડ હેલ્થ ડે ની થીમ હતી 2024ની માય હેલ્થ માય રાઇટ. હવે આ ડે શેના માટે સેલિબ્રેટ કરવામાં આવતો હોય છે? તો કે જે સેકન્ડ વર્લ્ડ વોર થયેલું ત્યારે વિશ્વના બહુ બધા દેશોમાં રોગચાળો, કુપોષણ
અને બીજા બહુ બધા હેલ્થ ઇશ્યુઝ જોવા મળેલા. તો ત્યારે એક એવા ઓર્ગેનાઇઝેશનની જરૂર હતી કે જે વર્લ્ડ લેવલ પર પૂરા દુનિયા માટે કામ કરે, આ વર્લ્ડ માટે કામ કરે. તો ત્યારે સ્થાપના કરવામાં આવી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની. હવે આ સ્થાપના છે એ થયેલી 7th of April 1948માં. તો એટલા માટે આ જે 7th એપ્રિલને આપણે વર્લ્ડ હેલ્થ ડે તરીકે ઉજવીએ છીએ. અને આમાં બધા જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એ બધી આરોગ્ય નીતિઓ બનાવે છે અને પછી એને આખું વર્લ્ડ ફોલો કરે છે. સો નાઉ અવર નેક્સ્ટ day is Ugadi 2024. This is Telugu New Year and celebrated on 9th of April. Ugadi ને અગર આપણે બે શબ્દોમાં સ્પ્લિટ કરીએ તો ઉગા મીન્સ કોર્સ ઓફ સ્ટાર્સ એન્ડ આદિ મીન્સ સ્ટાર્ટિંગ. એટલે કે નવું વર્ષ છે જે આપણા જે સધર્ન સ્ટેટ્સ છે જેમ કે તેલંગાના, આંધ્રપ્રદેશ અને કર્ણાટકા, એ લોકો નું આ ન્યૂ યર છે અને એને ઉગાડીને સેલિબ્રેટ કરે છે. હવે હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, જે રંગોલી એ લોકો કરે છે ઉગાડીના દિવસે એને મુગ્ગુલું કહેવાય છે, મુગ્ગુલું. ઓકે. અને આ ચૈત્ર માસમાં જ્યારે સ્ટાર્ટ થાય એના પહેલા દિવસે ઉગાડી સેલિબ્રેટ થાય છે. મેઇનલી 6 દિવસ સુધી આનો જે ફેસ્ટિવલ છે એ ચાલતો હોય છે. સો અવર નેક્સ્ટ ડે ઇઝ વર્લ્ડ હોમિયોપેથી ડે. વર્લ્ડ હોમિયોપેથી ડે છે એ એક વ્યક્તિ હતા ડોક્ટર ક્રિશ્ચિયન, એને ફાઉન્ડર ઓફ હોમિયોપેથી કહેવાય છે. એમણે હોમિયોપેથીની બહુ અલગ અલગ સિસ્ટમ્સ વિકસાવી અને હોમિયોપેથી પર એમણે ખૂબ સારું કામ કર્યું, જેમના રિસ્પેક્ટમાં આપણે વર્લ્ડ હોમિયોપેથી ડે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. And our next day is National Pet Day. It is celebrated on 11th of April. નેશનલ પેટ ડે છે એ કોલિન પેજ નામના એક એનિમલ વેલફેર એડવોકેટ હતા, કોલિન પેજ. તો એમણે યુએસએમાં સ્ટાર્ટ કરેલું કે પેટ્સને કેવી રીતે સાચવવા જોઈએ, લોકોનો એની સાથેનું રિલેશન કેટલું ડીપ ડેપ્થમાં છે, કેટલું કેવી રીતે સાચવવા જોઈએ લોકોને, એ બધું અવેરનેસ ફેલાવવા માટે યુએસએમાં નેશનલ પેટ ડે સેલિબ્રેટ થાય છે 11th of એપ્રિલના. લેટ્સ મૂવ ટુ ધ અનધર ડે, નેશનલ સેફ મધરહુડ ડે. એપ્રિલ 11th ના સેલિબ્રેટ કરવામાં આવે છે. જે કસ્તુરબા ગાંધીની બર્થ એનિવર્સરી છે એ દિવસે સેફ મધરહુડ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. હવે મહિલાઓની જે માતૃત્વ એમની પ્રેગ્નન્સી ડ્યુરિંગ એમને જે સુરક્ષાઓ મળવી જોઈએ, જે એમનું હેલ્થ મેન્ટેન થવું જોઈએ, મોસ્ટ ઓફ એ વસ્તુ ઉપર ફોકસ કરે છે નેશનલ સેફ મધરહુડ ડે. ગુજરાતમાં તમને ખબર હોય તો ગુજરાતમાં એક યોજના ચાલે છે જે 2022માં શરૂ થયેલી, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. આમાં મહિલાઓની માતૃત્વની સુરક્ષા અને પ્રોત્સાહન આપવા માટે આ યોજનાને લાગુ કરવામાં આવેલી. સો ધીસ ઇઝ અવર નેશનલ સેફ મધરહુડ ડે. નાઉ જલિયનવાલા બાગ મેસેકર. હવે જલિયાવાલા બાગ વિશે આપણે પ્રાઇમરી સ્કૂલથી ભણતા આવીએ છીએ કે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયેલો પંજાબમાં જે અમૃતસર જગ્યા છે ત્યાં જલિયાવાલા બાગ નામનું એક પાર્ક હતું. ત્યાં ઇન્ડિયન્સ જે લોકો હતા એ શાંતિપૂર્ણ સભા કરવા માટે એકઠા થયેલા, પણ હવે આ સભાની જાણ થાય છે બ્રિટિશ ઓફિસર્સને. એમાં બ્રિટિશ ઓફિસર્સ એક હોય છે જનરલ ડાયર નામના વ્યક્તિ. હવે આમને એવી જાણ થાય છે કે અહીંયા આ લોકો શાંતિપૂર્ણ સભાઓ કરી રહ્યા છે અને બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં કંઈક ડિસિઝન લઈ રહ્યા છે. તો એ અટકાવવા માટે એમને
આ આખા જે ગાર્ડનમાં જે લોકો ઉપસ્થિત હતા એ બધા ઉપર ફાયરિંગની આપી દે છે, ફાયરિંગનો ઓર્ડર આપે છે અને ખૂબ બધા લોકો મૃત્યુ પામે છે. અને આ દિવસ કયો હતો? તો ધ ડે વોઝ ધ ફેસ્ટિવલ ઓફ બેસાખી, 7th એપ્રિલ 1990. તો જલિયાવાલા બાગ છે એ હિસ્ટોરિક ગાર્ડન છે, ત્યાં અત્યારે મેમોરિયલ પણ છે જે ખૂબ સારી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે. અને આપણને કે છે કે આ જલિયાવાલા મેસેકર અહીંયા બહુ ખરાબ રીતે થયેલો અને બહુ બધા લોકોએ પોતાની જાન ગુમાવી. નાઉ વર્લ્ડ હિમોફિલિયા ડે. So what is hemophilia? It is basically bleeding disorder and a rare condition in which blood cannot clot properly because it lacks adequate blood clotting proteins. So this is our hemophilia day and it is observed on 17th of April. Our next day is World Heritage Day. વર્લ્ડ હેરિટેજ ડે છે એ યુનેસ્કો દ્વારા સેલિબ્રેટ કરવામાં આવે છે, જેના લીધે લોકોને ખબર પડે કે દેશમાં જેટલી જેટલી આપણી નેશનલ હેરિટેજ સાઇટ્સ હોય, અમુક સારા મોન્યુમેન્ટ્સ હોય જે ફેમસ, એને લોકો સારી રીતે સાચવે, એની એનું જે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ છે એ આપણે સાચવી રાખીએ, સમજી શકીએ. એટલા માટે વર્લ્ડ હેરિટેજ ડે સેલિબ્રેટ થતો હોય છે. ગુજરાતમાં ચાર હેરિટેજ સાઇટ્સ છે: અમદાવાદ, ચાંપાનેર, રાણકી વાવ અને ધોળાવીરા. સો યુનેસ્કોએ આપણને આપણી જે ગુજરાતની ચાર સાઇટ્સ છે એને વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ્સનું બિરુદ આપેલું છે. નાઉ નેશનલ સિવિલ સર્વિસીસ ડે. જે સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એમણે સિવિલ સર્વન્ટ્સને એટલે કે આઈએસ, આઈપીએસ, આઈએફએસ આ જે ઓફિસર્સ હોય છે એને સ્ટીલ ફ્રેમ ગણાવ્યા છે દેશ માટે, કે આ લોકો એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે, આ બધા ઓફિસર્સ કે જે એક દેશ માટે ફ્રેમનું કામ કરે છે. રૂલ્સ રેગ્યુલેશન્સ અથવા તો કોઈ પણ પ્લાનિંગ કમિશન, બહુ બધી યોજનાઓ હોય, કોઈ પણ મોટું ડિસિઝન ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય તો આ લોકો એમાં જે આઈએસ ઓફિસર્સ, આઈપીએસ, આઈએફએસ લોકો હોય છે એ ખૂબ મોટો રોલ ભજવતા હોય છે. અને કોર્નવોલિસ હતા, એને ફાધર ઓફ સિવિલ સર્વિસીસ કહેવામાં આવતા હતા. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ નેશનલ સિવિલ સર્વન્ટ ડે. અને હા, એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જે સરદાર પટેલ છે એમણે દિલ્હીમાં જે મેટકાફ ભવન નામની જગ્યા હતી ત્યાં એવું કહેલું, ત્યાં એ સિવિલ સર્વન્ટ લોકોને ભાષણ આપતા હતા અને એ ભાષણમાં એમણે કહેલું કે યુ ઓલ આર સ્ટીલ ફ્રેમ ફોર અવર નેશન. Our next day is World Earth Day. World Earth Day is celebrated on 22nd of April. And theme for World Earth Day is Planet versus Plastic. So, in 1995, Nelson, the man behind the Earth Day movement, was awarded the Presidential Medal of Freedom. You can read over here. So basically, અર્થ પર આપણે એન્વાયરમેન્ટ જે રીતે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, એન્વાયરમેન્ટ જે રીતે ખરાબ થઈ રહ્યું છે, એને એના માટે શું શું પગલાં સારા લઈ શકાય એ માટે આપણે અર્થ ડે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. નાઉ વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે ઓન એપ્રિલ 23rd. સો બુક્સ, એના ઓથર, કોપીરાઇટ્સ, એમની ડિઝાઇન એ બધાને સન્માન આપવા માટે આપણે વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ.
Now our next day is English Language Day. This is something interesting. On April 23rd, we are celebrating English Language Day. હવે વિલિયમ શેક્સપિયરનું નામ બધાએ સાંભળ્યું હશે. તો એમની બર્થ એનિવર્સરી અને ડેથ એનિવર્સરી છે એના પર આ દિવસ ઇંગ્લિશ લેંગ્વેજ ડે સેલિબ્રેટ કરવામાં આવતો હોય છે. જે વિલિયમ શેક્સપિયર હતા એ ખૂબ ફેમસ રાઇટર હતા, જેમની કૃતિઓ બધાએ સાંભળી જ હશે. રોમિયો જુલિયટ છે, મેકબેથ, ઓથેલો, હેમલેટ, જુલિયસ સીઝર, આ જે બધી વર્લ્ડ ફેમસ એમની બુક્સ છે એમનું નામ તમે ક્યારેક ને ક્યારેક સાંભળેલું જ હશે. તો એમની બર્થ એન્ડ ડેથ એનિવર્સરી both date are same, that is on 23rd of April, and we are celebrating English Language Day કારણ કે તે એક ઇંગ્લિશ લેંગ્વેજના બહુ પ્રખ્યાત રાઇટર હતા. Now let's move to the National Panchayati Raj Day. On 24th of April we are celebrating National Panchayati Raj Day. હવે આ જે પંચાયતી રાજ ડે છે એ બેઝિકલી 2 ઓક્ટોબરના 1959 થી રાજસ્થાનનું જે નાગોર વિલેજ છે ત્યાં સ્ટાર્ટ કરવામાં આવેલું. પણ તો પછી આપણે એને આ દિવસે કેમ સેલિબ્રેટ કરીએ છીએ? તો એટલા માટે કારણ કે જે 73rd અમેન્ડમેન્ટ ટુ ધ કોન્સ્ટિટ્યુશન છે એ 1993માં લાગુ કરવામાં આવેલું કે આ દિવસથી દરેક વિલેજમાં નેશનલ પંચાયતી રાજ સેલિબ્રેટ થશે. 73મો બંધારણીય સુધારો કે જે 24 એપ્રિલ 1993માં અમલમાં મૂકવામાં આવેલો. એટલા માટે આપણે નેશનલ પંચાયતી રાજ ડે ઉજવતા હોઈએ છીએ કે જેમાં પંચાયતનું મહત્વ લોકોને સમજાય, દેશને સમજાય, ગામને સમજાય. નાઉ વર્લ્ડ મલેરિયા ડે. સો વી ઓલ નો કે મલેરિયા છે એ એનાફિલિસ મચ્છરથી થતા હોય છે, એન્ડ WHO છે એ મલેરિયા ડે સેલિબ્રેટ કરે છે કે જલ્દીથી જલ્દી એને મલેરિયા સામે વેક્સિન આપી શકાય અને લોકોને આનાથી પ્રિવેન્ટ કરી શકાય, ક્યોર કરી શકાય આ ડિસીઝ છે. એટલા માટે WHO દ્વારા વર્લ્ડ મલેરિયા ડે સેલિબ્રેટ કરવામાં આવતો હોય છે. નાઉ વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ડે celebrated on April 26. This event was established by World Intellectual Property Organization in 2000. Why? To raise awareness of how patent, copyright, trademark, design આ બધું છે એ ડેલી લાઈફ પર, પ્રોપર્ટી પર શું અસર કરે છે એ લોકોમાં જાગૃતિ લાવવા માટે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ડે સેલિબ્રેટ કરાતો હોય છે. ટૂંકમાં બધા ડેઝનું મેઇન એ જ છે કે લોકોમાં એ દિવસ પ્રત્યે જાગૃતિ આવે, લોકો એના વિશે જાણતા થાય. નાઉ વર્લ્ડ ડે ફોર સેફટી એન્ડ હેલ્થ એટ વર્ક. હવે આપણે બધાને ખબર છે કે બધા લોકો જે ઓફિસીસમાં કામ કરતા હોય છે, કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય તો એ કાર્યસ્થળ પર એમની સલામતી, એમના હેલ્થ મેજર સચવાવા બહુ જરૂરી છે કે જેના કારણે ઇફેક્ટિવ વર્ક કરી શકે, કોઈ ઓર્ગેનાઇઝેશનને સારું વર્ક કરીને આપી શકે. તો એમનું જે વર્કપ્લેસ છે એમના ઉપર એમની સિક્યોરિટી અને હેલ્થ મેજર્સ સચવાય અને એમને સારું વાતાવરણ મળે એટલા માટે જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે એ વર્લ્ડ ડે ફોર સેફટી એન્ડ હેલ્થ એટ વર્ક સેલિબ્રેટ કરતા હોય છે, જેના લીધે લેબર્સને ખૂબ સારી રીતે એ લોકો કામ કરી શકે અને એમના જે બેઝિક રાઇટ્સ છે એમને મળે, જેમ કે સેફટી મેઝર્સ, હેલ્થ મેઝર્સ. ઓકે, નાઉ our last day is International Dance Day. So International Dance Day or World Dance Day celebration for those who can see the value and importance of dance. It is celebrated on 29th of April, and the first International Day of Dance was celebrated in 1982. Now
આયુષ્માન ભારત દિવસ, આયુષ્માન ભારત યોજના વિશે તમે બધાએ ઘણી વખત સાંભળ્યું હશે. તો શું છે આ આયુષ્માન ભારત યોજના? જે આ દિવસ છે એને આપણે એપ્રિલ 13 ના સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. તો 2018 થી આયુષ્માન ભારત યોજના ભારતમાં લાગુ કરવામાં આવેલી. આ એ લોકો માટે છે જે બીપીએલ કાર્ડ ધારકો હોય અથવા તો આ આર્થિક રીતે પછાત હોય અને નબળા પરિવારોને રાહત દરે મેડિકલ સેવાઓ મળી રહે એટલા માટે થઈને ભારતમાં આયુષ્માન ભારત દિવસ ઉજવવામાં આવે છે. આને મોદી કેર પણ કહેવાય છે. જે આયુષ્માન ભારત યોજના છે એને મોદી કેર પણ કહેવામાં આવે છે. ના પીએમ જય, તો આ પીએમ જય જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એ એક પ્રકારનો આરોગ્ય વીમો છે, જેમાં કેશલેસ સારવાર આપવામાં આવે છે નબળા પરિવારોને એમના હેલ્થને એમનું હેલ્થ સુધારવા માટે, જેમાં 5 લાખ સુધીનું કવર આપવામાં આવે છે. પર યર એમને 5 લાખ સુધીની કેશલેસ સારવાર, મેડિકલ ટ્રીટમેન્ટ એ લોકો લઈ શકતા હોય છે. સો this is our days of April, and now we are ending here. So now here in our next lecture we will discuss something more important topics. Have a nice day. So hello friends, till now we have discussed many things, and regarding GK our lecture was very useful. So this is an opportunity where you have to start reading from previous month or previous year. So as you have noted that this is the current affairs of April 2024. Days related to 2024 and every theme is of 2024. We are in 2025. So we insist you that you have to prepare from the previous year 2024 and 2025, each and every day, their themes, their importance, what is their propaganda, what are the various schemes involved. Now as you see on the screen, Pradhan Mantri Jan Arogya scheme is there. So here it is mentioned that it is 5 lakh, but right now it is increased to 10 lakh. So such updates will be coming day by day. In this way you have to prepare your own notes, whether many schemes related to health you can be asked in your interview also. For example, if you are a lady or if you are a girl, in your interview you will be asked questions, what are the various important schemes related to women empowerment. But at this point of time you should be able to answer all the schemes. You will be asked what are the various schemes related to health. So while preparing notes, be careful from the past, its evolution, its implication, day of implication, why is the day celebrated, and in the future what are its advancements or its uh, newer uh, updates. You have to keep in touch with these things. So our GK lecture will be taken by Kinjal ma'am. She is a good influencer for general knowledge. If you are having any doubts, you can please let us know. We will discuss with you. A third thing is, if you are having a doubt or if you are wishing that you want notes in Gujarati, in the upcoming lectures we can give you notes in Gujarati also. But why we have kept in English is so that you can be easily going through this, and there are many softwares which are easily available, you can transfer. So Kiran and Divya, as you are present in the lecture, if you are having any doubts, type message, and you can also keep this PDF with you so that it is easy for you. What we have planned for you is you have to cover the current affairs, general knowledge, important events, important occasions, important celebrations, decorations of 2024 as well as 2025. This will mark your performance for GK. So till now, if you have any doubts, you please comment in the section given below. Otherwise, it's time for telling you bye bye. You have to prepare days of each and every month. What is its significance? Because in any MCQ exam, these days questions are a must. Okay, and when you will be asked, at that time you will realize that if we have done these days clearly, our one or two MCQs would be perfect.
Okay, so it's time for telling you bye bye. Have a nice time and